તીતસને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય 1 પ્રસ્તાવના સાર્વત્રિક ખ્રિસ્તી વિશ્વાસ પ્રમાણે મારા ખરા પુત્ર તીતસને લખનાર ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ, અનંત જીવનની આશાનું વચન જે કદી જૂઠું બોલી ન શકનાર ઈશ્વરે આરંભથી આપ્યું, તેની આશામાં ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવા તથા ભક્તિભાવ મુજબના સત્યના ડાપણને અર્થે હું પ્રેરિત થયો છું. નિર્ધારિત સમયે ઈશ્વરે સુવાર્તા દ્વારા પોતાનો સંદેશ પ્રગટ કર્યો. આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તે સુવાર્તા પ્રગટ કરવાનું કામ મને સુપ્રત કરાયું છે. ઈશ્વર પિતા તરફથી તથા આપણા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્ત તરફથી તને કૃપા તથા શાંતિ હો. ક્રીતમાં તીતસની સેવા. જે કામ અધૂરા હતા તે તું યથાસ્થિત કરે, અને જેમ મેં તને આજ્ઞા આપી હતી તેમ તું નગરે નગર વડીલો ઠરાવે, તે માટે મેં તને ક્રીતમાં રાખ્યો હતો. જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેના છોકરા વિશ્વાસી હોય, જેમના ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેવો ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો. કેમ કે અધ્યક્ષે ઈશ્વરના પરિવારના કારભારી તરીકે નિર્દોષ હોવું જોઈએ. સ્વચ્છંદી, ક્રોધી, અતિ મદ્યપાન કરનાર, હિંસક કે નીચ લાભ વિશે લોભી હોય એવા હોવું જોઈએ નહીં. પણ તેણે આગતા સ્વાગતા કરનાર, સત્કર્મનો પ્રેમી, સ્પષ્ટ વિચારનાર, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી અને ઉપદેશ પ્રમાણેના વિશ્વાસ યોગ્ય સંદેશને દ્રઢતાથી વળગી રહેનાર હોવું જોઈએ. એ માટે કે તે શુદ્ધ શિક્ષણ દ્વારા લોકોને ઉત્તેજન આપવાને તથા વિરોધીઓની દલીલોનું ખંડન કરવાને શક્તિમાન થાય. કેમ કે બંડખોર, બકવાસ કરનારા તથા ઠગનારા ઘણા છે, જેઓ મુખ્યત્વે સુન્નત પક્ષના છે. તેઓને બોલતા બંધ કરવા જોઈએ. તેઓ નીચ લાભ મેળવવા માટે જે ઉચિત નથી તેવું શીખવીને બધા કુટુંબનો નાશ કરે છે. તેઓમાંના એક પ્રબોધકે કહ્યું છે કે ક્રીતી લોકો સદા જુઠ્ઠા, જંગલી પશુઓ સમાન, આળસુ ખાઉધરાઓ છે. આ સાક્ષી ખરી છે. માટે તેઓને સખત રીતે ધમકાવ કે તેઓ યહૂદીઓની દંતકથાઓ તથા સત્યથી ભટકનાર માણસોની આજ્ઞાઓ પર ચિત્ત ન રાખતા વિશ્વાસમાં દ્રઢ રહે. શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે, પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ પણ શુદ્ધ હોતું નથી. તેઓના મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલા છે. અમે ઈશ્વરને જાણીએ છીએ એવો તેઓ દાવો કરે છે, પણ પોતાની કરણીઓથી તેમને નકારે છે. તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા અને કંઈ પણ સારું કામ કરવા માટે અયોગ્ય છે. તીતસને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય 2 શુદ્ધ ઉપદેશ. પણ શુદ્ધ સિદ્ધાંતોને જે શોભે છે તે પ્રમાણેની વાતો તું કહે. વૃદ્ધ પુરુષોને કહે કે તેઓએ આત્મસંયમી, પ્રતિષ્ઠિત, સ્પષ્ટ વિચારનાર અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં દ્રઢ રહેવું જોઈએ. એ જ રીતે વૃદ્ધ સ્ત્રીઓને કહેવું કે તેમણે આદરયુક્ત આચરણ કરનારી, કુથલી નહીં કરનારી, વધારે પડતો દ્રાક્ષારસ નહીં પીનારી, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ. એ માટે કે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિઓ તથા બાળકો પર પ્રેમ રાખવાને, આત્મસંયમી, પવિત્ર, ઘરના કામકાજ કરનાર, માયાળુ તથા પોતાના પતિને આધીન રહેવાનું શીખવે, જેથી ઈશ્વરના વચનનો તિરસ્કાર ન થાય. તે જ પ્રમાણે તું જુવાનોને આત્મસંયમી થવાને ઉત્તેજન આપ. સારા કાર્યો કરીને તું પોતે સર્વ બાબતોમાં નમૂનારૂપ થા. તારા ઉપદેશમાં પવિત્રતા, પ્રતિષ્ઠા અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય એવી ખરી વાતો બોલ, કે જેથી આપણા વિરોધીઓને આપણે વિશે ખરાબ બોલવાનું કંઈ કારણ ન મળવાથી તેઓ શર્મિંદા થઈ જાય. દાસો તેઓના માલિકોને આધીન રહે, સર્વ રીતે તેઓને પ્રસન્ન રાખે, સામે બોલે નહીં, ઊંચાપત કરે નહીં, પણ સર્વ બાબતોમાં વિશ્વાસપાત્ર થાય એવો બોધ કર, કે જેથી તેઓ બધી રીતે આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરના શિક્ષણને શોભાવે. કેમ કે ઈશ્વરની કૃપા જે સઘળા માણસોનો ઉદ્ધાર કરે છે તે પ્રગટ થઈ છે. તે કૃપા આપણને શીખવે છે કે અધર્મ તથા જગીક વાસનાઓનો ત્યાગ કરીને વર્તમાન જમાનામાં આત્મસંયમી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું, અને આશીર્વાદિત આશા પ્રાપ્તિની તથા મહાન ઈશ્વર તેમજ આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની પ્રતીક્ષા કરવી, જેમણે આપણે સારું સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તેઓ આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા
તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તરીકે તૈયાર કરે. આ વાતો તું લોકોને કહે, બોધ કર અને પૂરા અધિકારથી પ્રોત્સાહિત કર અને ઠપકો આપ. કોઈ પણ વ્યક્તિને તિરસ્કાર ભરી નજરે જોવા ન દઈશ. તીતસને પાઉલ પ્રેરિતનો પત્ર, અધ્યાય 3. ખ્રિસ્તી વર્તણૂક. તેઓને યાદ કરાવ કે તેઓ રાજકર્તાઓને આધીન થાય, અધિકારીઓને આજ્ઞાધીન થાય અને સર્વ સારા કામને સારું તત્પર બને. કોઈની નિંદા ન કરે, શાંતિપ્રિય અને સર્વ માણસો સાથે પૂરા વિનયથી વર્તે. કેમ કે આપણે પણ અગાઉ અજ્ઞાન, અનઆજ્ઞાંકિત, કુમાર્ગે ભટકાવેલા, ઘણી વિષય વાસનાઓ તથા વિલાસના દાસો, દુરાચારી તથા અદેખાઈ રાખનારા, તિરસ્કાર પાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારા હતા. પણ ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દયા તથા માનવજાત પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો ત્યારે આપણા પોતાના કરેલા ન્યાયપણાના કામોથી નહીં, પણ તેમની દયા પ્રમાણે નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માના નવીનીકરણથી તેમણે આપણને બચાવ્યા. પવિત્ર આત્માને તેમણે આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ વરસાવ્યા છે, જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને આશા પ્રમાણે અનંત જીવનના વારસ થઈએ. આ વાત વિશ્વાસ યોગ્ય છે, અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે તેઓ સારા કામ કરવાને કાળજી રાખે. માટે મારી ઈચ્છા છે કે તું આ વાતો પર ભાર મૂક્યા કર. આ વાતો સારી તથા માણસોને માટે હિતકારક છે, પણ મૂર્ખાઈ ભર્યા વાદ વિવાદો, વંશાવળીઓ, ઝઘડા તથા નિયમશાસ્ત્ર વિશેના વિસંવાદોથી તું દૂર રહે, કેમ કે તે બાબતો નિરુપયોગી તથા વ્યર્થ છે. 1 કે 2 વાર ચેતવણી આપ્યા પછી ભાગલા પડાવનાર માણસોને દૂર કર. એમ જાણવું કે એવો માણસ સત્ય માર્ગેથી દૂર થયો છે અને પોતાને અપરાધી ઠરાવતા પાપ કરે છે. જ્યારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલું ત્યારે મારી પાસે નિકોપોલિસ આવવાને પ્રયત્ન કરજે, કેમ કે શિયાળામાં ત્યાં રહેવાનું મેં નક્કી કર્યું છે. ઝેનાસ શાસ્ત્રીને તથા આપોલસને એવી વ્યવસ્થા કરીને મોકલજે કે રસ્તામાં તેમને કશી તંગી પડે નહીં. વળી આપણા લોકો જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે ભલું કામ કરવા શીખે, કે જેથી તેઓ નિરુપયોગી થાય નહીં. મારી સાથેના સગડા તને સલામ કહે છે. વિશ્વાસમાંના જેવો આપણા પર પ્રેમ કરે છે તેમને સલામ કહેજે. તમ સર્વ પર કૃપા હો.